આપણે હોળી બનાવી છે હવે જો તો કેવી રીતે બનાવી શકાય. તો એક લંબચોરસ કાગળ લેવાનો, લંબચોરસ કાગળ હાથે ડબલ વાર દેવાનો, આને પાછો ડબલ કરવાનો, ખોલી નાખવાનો. આ ભાગ છે ને એ વચ્ચે લાવવાનો હોય. પછી આ ભાગ જે છે ને એ પાછળના ભાગમાં લાવવાનો વચ્ચે, આ રીતે આગળ પાછળ થઈ જુઓ. હવે આ ભાગ છે ને એક ઉપર વાળવાનો અહીંથી, હવે આ બાજુ છે ને એ વચ્ચે લાવવાની. એ રીતે આ બાજુ ઉપર વાળ દેવાનો કાગળને, લઈ નાખવાનો કાગળ. વળી પાછો કાગળ ઉપર લઈ જવાનો, આ ખૂણા વાર દેવાના અંદર તરફ. હરી ગયું. હવે વચ્ચે મૂકીને આ બે ખૂણા ભેગા કરી દેવાના. હવે આ ખૂણો ઉપર લઈ જવાનો, એ રીતે આ ખૂણો ઉપર લઈ જવાનો. વળી પછી આના ખોલવાને આ બે ભાગ ભેગા કરવાના. હવે અહીંથી ઉપરથી આ ખેંચવાના ભાગના. આ રીતે તો આ હોળી તૈયાર થઈ ગઈ જુઓ. હવે હોળીને થોડીક વારવાની છે અલગ રીતે. આ ખૂણો અહીંયા દડી દેવાનો, આ બાજુ છે ને અહીંયા આ રીતે. હજુ નિશાની થશે, ઘેર પાડી છે આપણે આટલાથી. એ શું કરવાનું, આ ભાગ જે ઘેર પડે ને એ બહારની તરફ વાળવાનો, અને આ જે છે ને એ રીતે કરી દેવાની. પછી આપણે છે ખુલ્લું ભાગમાં કરવાનું. ખુલ્લો ભાગ કર્યા પછી આને હવે ગોલાઈમાં હેડવાનું, થોડુંક અંદર. આ જે ઘેર પડે ને એ અંદર જવા દેવાની, થોડીક ગોલાઈ કરવાની. અહીંયા જતાં ગોળાઈ મળી જાય, ભેગી થઈ જાય. એવી રીતે આ બાજુ ભાગ લેવાની ગોલાઈ. આ થોડોક ભાગ અંદર જતો દેવાનો. તો આ ભાગ ગોલાઈ થઈ જશે આખો. હવે આ ભાગ જે છે ને એ અંદર તરફ વાર દેવાનો છે. તો ફેવિકોલ ચોપડશું ને એટલે અંદરના તરફ આ જે ઘેર પાડેલી છે ત્યાંથી અંદર વળી જવાનો. તો જો આ સરસ મજાનો ગોળ ભાગ થઈ ગયો, ઊભી રહી શકે અને હોળી થઈ જાય. આગળ હોળી જાય એટલે ચાર્જ થઈ જાય અને પાછળ શેપ પતી ગયો. તો આ રીતે આપણે હોળી બનાવી શકીએ. જો સરસ મજા.